સુરતની લાજપોર જેલમાં કેદીના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ છે। ખભાના ભાગે દુખાવો થતાં કેદીને સારવાર માટે ખસેડાયો હતો। હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કેદીનું મોત નીપજ્યું હતું। વર્ષ 2021માં દુષ્કર્મના કેસમાં આરોપીની કરાઈ હતી ધરપકડ। કોર્ટે 2023માં આરોપીને ફટકારી હતી આજીવન કેદની સજા। 33 વર્ષીય કેદીના મૃત્યુનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરાઈ છે। તો આ ઘટના સામે આવી રહી છે। સુરતમાંથી લાજપોર જેલમાં કેદીના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ છે। જેલના ગાર્ડના દફતર સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા, જ્યાં કલાક 12:15 વાગે આજરોજ તેઓને ડૉક્ટર શ્રી અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા।